નમસ્કાર દોસ્તો, એક ખૂબ જ જટિલ બીમારી અને લગભગ ઘરે ઘરે જોવા મળતી બીમારી એના વિશે પણ આજે થોડી ચર્ચા કરી લઈએ. અને બીમારી એટલે ડાયાબિટીસ. કઈ રીતે મટાડવી? લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસથી મટી જાય. કોમળા કારેલાના નાના નાના કટકા કરી છાંયડામાં સૂકવી બારીક ભૂકો કરી નાખવાનો અને 1 તોલા જેટલી ભૂકી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ છે એ મટી જાય છે. સારા પાકા જાંબુ હોય એને સૂકવી નાખો અને એને પછી ખાંડી નાખો, ચૂરણ બનાવી પાણી સાથે લો તો એનાથી પણ ડાયાબિટીસ છે મટી જાય છે. લસણને પીસી એનું પાણી પીવાથી ડાયાબિટીસ મટી જાય. લસણ ઘણા લોકો નથી ખાતા, પણ ડાયાબિટીસ માટે અક્ષીર ઇલાજ છે. રોજ રાત્રે 1.5 થી 2 તોલા મેથી પાણીમાં પલાળી રાખવાની, સવારે ખૂબ એને મસળી નાખવાની, પછી ગળી અને પી જવાની. તો એનાથી પણ ડાયાબિટીસમાં ફાયદો થાય છે. આમળાનું ચૂરણ ફાંકો તો એનાથી ડાયાબિટીસમાં રાહત થાય. હળદરના ગાંઠિયાને પીસી નાખો, ઘીમાં શેકી નાખો, સાકર મેળવો, રોજ ખાઓ, ડાયાબિટીસમાં ખૂબ ફાયદો. હરડે, બહેડા, કડવા લીમડાની આંતરછાલ યાને કે અંદરની છાલ, મામેજો અને જાંબુના ઠળિયા, આ બધું હરખા ભાગે લઈ લેવાનું અને પછી એનું એકદમ બારીક ચૂરણ કરી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટી જાય છે. હળદર 1 ચમચી અને આમળાનું ચૂરણ 1 ચમચી ભેગા કરી રોજ સવાર સાંજ લેવાથી ડાયાબિટીસમાં ખૂબ રાહત થાય છે. તો ડાયાબિટીસના દર્દીઓ સુધી આ વિડીયો પહોંચાડો. ઘરે ઘરે ડાયાબિટીસના દર્દીઓ છે, દરેક ઘરે આ વિડીયો પહોંચવો જોઈએ. વધુ લોકોને ફાયદો થશે. આટલું પરમાર્થનું કામ આપણે કરવું જોઈએ. નમસ્કાર.